હા યાદ આવી ગયું મને યાદ આવી ગયું. આજ મારા ભણિયાના ભત્રીજાના બર્થડે છે તે મારે એક હગાને ફોન કરવાનો હતો અને ફોન કરો પણ નંબર શી એનો ચિયો હશે તપાસ કરી પણ મને તો બરાબર દેખાતું નહીં. હા ગોંડો અરે ગોંડો હા હીરો નંબર. હેલો કોણ બોલ્યું? ગોંડો બોલ્યો? હા યાર બુડા ફોન ઉપાડતો હું તો આ કીધું આ ચિયો બોલે ગોડા જેવો. ગોંડો હોય તો ગોડા જેવું જ બોલે ને. વાપર એક વાત અરે પણ મારી વાત તો વાપર બુડા બીજી લોઢી ના કરે. હું કહું છું એ વાપર પેલું તારી પંચાયત બેન લઈ યાર હું કહું એ વાપર પેલું. અરે પણ બીજી જવા દે તારા બૈરાની હું વાતો કરી મારી વાત વાપર કે એકવાર કહું હે લ્યા છોકરો બોકરો બખાડા હું કરી પેલી ફોનવાળાની વાત કરાય કે તારે બીજી દફા કરાય પેલી વાત વાપર મારી. અરે હા યાર ચક્રમ ચકું અરે હોફર નહીં યાર હું મગજ નહીં કરી કોઈક દાડો ફોન કરીએ તો આપી રીતે જવાબ આવતો નહીં. હા એમ બરાબર આજે મારા ભણિયાના ભત્રીજાના બર્થડે છે. વાપર્યું ઓવલ્યા ઓ મારા ભણિયાના ભત્રીજાના બર્થડે છે આજે તો શુભેચ્છા પાઠવજે. અને તારું જે સર્કલ હોય ને તારા ભાઈબંધો તારા હગાવાલા બધાને કહી દેજે તું તાર. શું કીધું? કોણ જેવો ના રહેતો લ્યા કહેજે બુડા ને કાલ દાડે છે તારા હગા કોક દાડે મને ભેર મળશે ને એટલે કે ભલા જ ભાઈ તમારે આવું હતું તો એમાં જણાવ્યું નહીં લગી રહે એટલો જ કહું ને યાર. ઓવો જો ના કીધું ને તો ગોડા તારી આવી બન્યું. આ તું મારો ભાઈબંધ છે ને એટલે જ તને જણાવી પેલું બરાબર. અને શુભેચ્છા પાઠવવાની બર્થડેનું કહેવાનું તારે. શું કીધું હો ને? અને હવે મારે આ ઈંડા ઓટો મારવા જતો ને ઈંડો ઓટો મારીને હું મારે ઘેર તો ભૂખાઈ લાગી છે ને આ ફોન મૂકી યાર મૂકને હવે તું લોટી કૂટ્યા હવે મૂકવું હવે. અને મેં કીધું એ પાછું કહેજે બધું. શું કીધું? હા ફોન મૂકું હો મૂકું. હા આ ઈંડો ઓટો મારીને હવે હું નીકળ્યો છું અને હવે ભૂખાઈ લાગી બરાબર. હવે ઘેર જવું રોટલા ભેગું તો થવું ઘેર બધા વાટ જોતો હોય છે ભૂખ લાગી છે હવે. ડાયા ભાઈનો ફોન આવ્યો તો તે પેલું શું કહેવાય બર્થડે માટે કીધું એમાં શીખર ના મોમાના ભોનાના ભત્રીજાના ભાઈના છોકરાનો બર્થડે આટલું બધું લોબું મને તો જમવાનું કીધું પણ કે તારા ભાઈબંધોને બધાને તું કહેજે હવે મારે બધાને લઈ જવું પડશે. શું હતો એ રોજ છે મારે શું હતો હું તો લઈ જાય બધાને લેણો તાર જવા દે બર્થડે બધે જવા. ગોડીલાલ છો અડે અલ્યા શું કરવા તમે અત્યારે? આ કશું ની ગામમાં જતો આમ ઘરે જવું. પેલા ડાયા ભાઈનો ફોન આવ્યો હતો બર્થડે નું કોઈ કહેતા હતા. એવું હવે અત્યારે અમારા વખત તો કોઈ હતું નહીં અને અત્યારે એવા બર્થડે નું આવ્યો એમાં શું હોય એ જ ખબર નહીં પડતી. લ્યો દાદા બર્થડે તો ડીજે હોય જમણવારો હોય એવું? કેક કાપો આવું બધું હોય birthday તમે માં. બહુ જમવા જતા તમારા પોટાળા થયા ના તમે. એટલે જ થયું. હા સાચી વાત છે. લેવા તે આબુ અમારા અંગાત હવે લેડો ને તમતા લેવા તા ને લેડો. હા હેલો. એટલે મદન હા જમવાનું બધું શું હોય સારું હોય? જમણવારામ તો અત્યારે બધું જબર બનાવે રસગુલ્લા ગુલાબ જામુન એવું બધું હોય. એવું ઓહો સ્વાદિષ્ટ હોય? સ્વાદિષ્ટ અને જબર. બરાબર ડાયા ભાઈનો ફોન આવ્યો હતો એમના ભત્રીજાના મોમાના ભત્રીજા એના છોકરાનો બર્થડે આટલું જમાનો રાખ્યો. આટલું બધું લોબું કીધું તમે આવીએ લેડો તમે હેડો હજુ પેલા રગાભાઈ ને ડેલિકેટ ને બધો કેવું લેડો ડેલિકેટ ને બધા લઈ લઈએ. હા તમને ભાવન ભાવ તો ખાઈએ સારું લેડો તાર. હા તમે તો બર્થડે જો પોતાનું શરીર કર્યું પેલા એવું કર્યું એટલું બધું ખા કરો હું
ખાવાનું તો વાત અલ્યા ડોહામાં નહીં લેવા અમને પોતાના જ છે થારા તે શું કરો અલ્યા ડોહા ઉભા થા ચાલો. તો જાવ લે પેલા ડાયા ભાઈનો ફોન આવ્યો તો એમના ભત્રીજાના ભાઈના છોકરાના મોમાના ફઈના ભોનાના બર્થડે બર્થડે ઓ તે જમા રાખ્યા હેડો. ઓ લેરો તો હેડો તો ખાવાનું જબર હ ડેલિકેટ ને લેવાના હજુ તો રસગુલ્લા ને એવું બધું હા, નાસ્યું ખાવાનું. ઓ એમને લઈ જવા પડશે ને આપડા ભાઈ દયા તો ભાઈ હેડો તો પત્રી બાપા પર રિહાય. નાસ્યું. તા તો ના લઈ જતો નહીં આય ઓ ઓમાં ફોટા ફોટા લેકડો કાકા કર્યું લેરો અમને જગાડવાની પડે જગાડજો ડેલિકેટ હા જગાવે તો લઈ જવા પડશે ને આપા રિહા છે ભાઈ શું હો ભાઈ અરે ભાઈ આ ગોળનો બધાને ફંદો લઈને આવ્યો ગોડા ભાઈ હું લઈને આવ્યો હું વાત કરવા ડાયા ભાઈનો ફોન આવ્યો તો મારા કેવો ફોન આવ્યો એમના ભત્રીજાના મોમાના ફઈના છોકરાના બર્થડે Birthday હ? ઓ તો જમા રાખ્યો વાહ બધા સનભાઈ ને આ મદન ને આ બધાય એ બધા જમા રાખ્યો ગુલાબ જાંબુ ખાવા આયા અમે બધા ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ રાખ્યો લાડવા રાખ્યા ઓહો કે ખાવાનું લાડુ જેવા લે હળો તાણે આ કોઈના અને આ બધા કીધું કે તમારા ભાઈઓના બધા એટલે મારા આમંત્રણ હ તમને આમંત્રણ તમારું પહેલું કીધું આ તો બધા હું લઈને આવ્યો તમારા આશીલે એવું હ ઓ તો હાલો તાણ અમે ડેલિકેટમાં હોય એટલે પછી તમને તો હા, ઘણો પેલા તમે લઈ જાઓ પણ તમે સહીઓ ના કરો બા લેડો લાડો પાકડી પહેર લ્યો દાદા બાદા તૈયાર કરો ગાડી વાડી હેડ આપડી ગાડી તૈયાર જ છે. ભૂખ તો લાગે ને બધો ને આ બધા અને ફોન ગોડાનો હતો હા ડાયાનો ડાયાનો ફોન હતો હા અને ગોડા ઉપર ફોન મોટા ઉપર આવ્યો ફોન આવ્યો અને મદન આ સનભાઈ હા રાખો અને રઘો હા આ બધા એના છોકરો લીધો આ છોકરો લીધો હંગાથી ઓ અંગા હાલો ખાય ના તરીન હાલો હાલો તા અલ્યા ગોડા હા ગોડા અમે તો 1 કિલોમીટર થી હેડીને આયા અને ગાડીનો ટાયરે ફૂટી ગયો તું ગુના કેવી ગાડી રાખી ગાડીના ટાયર તો બરાબર હતો પણ આપણે જે બેઠા હતા ને એ બધું વજન વધી ગયું ચમહને વજન વધી ગયો વજન વધ્યું જો અમને થેપાડું થતું નહીં કેટલા જાડા હા હા પોટાળો શરીર હે. ઓમનો જો તમારા જો ગોડા તારી ગાડીનો ટાયર નતો બરોબર ગાડી હારી ના હોય પછી તું પૂરા તાણે? શું બોનો ગાડી તો આવો સસ્તું બોનો ના કાઢે તું આવો સસ્તું ખોરી અને જમણવાર લઈને હેડે હા મોર પેલા બર્થડે ફર્થડે છે તે કેટલા છે હગાનો બર્થડે હ હવે મારાને ફોન આવ્યો તો શું કરું કયો જવું તો પડશે જ ને અમે ભાઈ એટલે ડાયાનો ફોન આવ્યો ડાયાનો ફોન મારા ઉપર આવ્યો આ ગોડા ઉપર હા ગાડી આપણને બતાવું પેલા કરે. અને આ બધાને આપણને અમે લઈને હેડ્યો મોર કરીને અરે તમને જમાડવાનું મળી જાય હા, હેડો હેડો, હા, સ્વાદિષ્ટ ગોડા હા આ બધું હું આ બધાને લઈને મોર કરીને હેડ્યો હી તે આ બધું સાચું હોય કે ખોટું અરે હાચું તમે ખખડતું નહીં, આગળ કશું વાગતું નહીં બધા. આ તોય વાગતું નહીં ખખડતું નહીં ટેટા ફૂટતા નહીં તું તો બધું કહેતો હતો એટલે ડેલિકેટ ટેટા ફૂટા હન ઓમ ફૂટા હન ઓમ ફૂટા હન હું ફૂટા હન ફૂટી જાય છે જો સાધનો બાધનો છે આ બધા નહીં પડ્યા મહેમાનો બધા આવી આ ગયા બાઈકો ને ગાડી ને બાડી બધું પડ્યું મહેમાનો આવી ગયા લાગે આ બધું આઈ ગયા લાગે હે? આપણે લેટ પડી ગયા લાગે પતિ તો નહીં જાય ને ખાવાનું ખાવાનું પતી જાય તો નહીં પતા ખાવાનું તા જોજો શીલા હા, જાડા જોઈએ, જાડા. એ મદન હા તું તો કહેતો હતો કે રસગુલ્લા ને બસગુલ્લા ને હા બધું બીજી સિલો. ત્યાં આ તો મન આ મને પૂછ્યો સાચું હોય કે બધું ઓગળી ગયું ત્યાં તો મન તો ગોડા કીધું છે મેં તો આ ગોડો રહ્યો ને આ ગોડો હમણાં એ માના ભાઈ ડા ભાઈ નો ફોન આવ્યો એટલે હું આવ્યો એ સરભાઈ નહીં. એમને કીધું એટલે અમે આ તમને કીધું અરે આ તું પૂરા ગોળો ચો છે. આવો ને આવો તો સુધી રહે એમ કેવું છે. આ રસું તો કશું વાગતું નહીં. આ કશું ચોકલેટ વાગે જગ્યા પર તો. તમે એમની લઈને આયા હોય મને ભૂખ તો લાગી નહીં લાગી એમ નહીં તો લાગે જ ને હવે નહીં લાગે. કશું વાગતું બધું ભેરી ગયું લાગે છે. કોઈ ખખડતું નહીં વાગતું નહીં કશું હ નહીં જમવાનું ચાલુ છે હજુ તો ઓવા રસગુલ્લા ખાતા છે બધા લફક કરતા ઓવા મને ભૂખ તો લાગી હે. અરે બહુ પાણી વળતું છે. રખું આમ ચેડી ચમ પડી ગઈ અલે યાર મોર હું હેડું ભૂખ લાગી તે હેડાતું જ નહીં ને સનભાઈ હા બોલો. આપડા આયા તો ખરા હા આ ગોડા ના હંગાત આપણે ગોડા થયા હોય કશું દેખાતું જ નહીં આપણે જેના વાગે આપણે કાઢ્યા. હા?
આ તો કોઈ મંડપે નહીં કશું નહીં. જો કશું હે આ કોઈ ખખડતું નહીં, મંડપ બધે નહીં, કશું હે નહીં. આ તો આ વારી નહીં, સાપે કરી નહીં, આ કશું દેખાતું જ નહીં હોય તો. અને પેન તો સાધન ને એવું પડ્યું તું ત્યાં હોય તો કોઈ મોણા હે એ ને સાધન તો કોઈક બીજા નો હોય એવું હું. એમના ઘર આજુબાજુમાં એમ ન હોય તો તમે જગ્યા ઉપર તો હેડો. હેલો ભાઈ, વધો હોય. હા, હેલો, જગ્યા ઉપર હેલો, હેલો. હમણાં જગ્યા ઉપર જાય એટલે ખબર. એ તો ના હોય તો પછી ના હોય ડાયા ભાઈનું ઘર હે? તે હોય તો કશું કોઈ એટલે કોઈ દેખાતું જ નહીં. આ બે જણા હુઈ જાય. આ પેલા ફૂલ હુઈ રહ્યું જો ને. પેલા આ ગોડીલા તમે ઉઠાડો ને આ તો ડાયલા ડાયાલાલ ઉઠાડો એ ડાયાલાલ ને ઓહો ગોડા અલ્યા કોણ આવી આ બધા મહેમાનો જોઈએ આવો મહેમાનો ઓહો, ડાયાલાલ. આ બધા તેરા તમે આવો રોમ રોમ. એ આવો. આ બધા તેરા. તમે તો રાતની વખત તકલીફ કોઈ થઈ ગયું તમે રાતે જ આવ્યા છો કોઈ તકલીફ નહીં થઈ હમણાં તો. અરે તમે રાતે હું વાત કરવા તમે ફોન કરી દઉં કીધું તું મને ફોન કર્યું તું હું કર્યો તો હા તેવું કીધું તું બર્થડે નો કર્યો તો ફોન કોને બર્થડે માટે ફોન કર્યો તો બર્થડે હતો એ બર્થડે માટે કીધો તો કે બર્થડે માટે હા બર્થડે હતો કોનો હતો ભત્રીજાના ભણિયાનો છોકરાનો બર્થડે હતો તે પતિજું બધું એટલે શુભેચ્છા પાઠવવાની નથી કીધી તમને આ ગોડાએ ફોન કર્યો તો. આ ડાયાએ ફોન કર્યો તો આ ડાયાએ ફોન કર્યો ગોડા ઉપર. હા તો ડાયામાં કોઈ કહેવાય એવું નહીં ને ગોડામાં કોઈ કહેવાય એવું નહીં. બે હરખા. હા. મેં આ ગોડાને ફોન કર્યો હા. કે મારા ભણિયાના ભત્રીજાના બર્થડે છે તે તમે બધા શુભેચ્છા પાઠવજો એટલે શુભેચ્છા પાઠવજો એટલે ફોનમાં કીધું તું એટલે તો કે ફોનમાં બધાને કહી દેજો તમે પણ તો આમ તો જો કેટલા જણને લઈને આવ્યો. પણ હું તમને કહ્યું મેં ફોન કર્યો ને તારે બૈરા અંકાજી વાંચતો તો આ ભાઈ એના બૈરા હંગાત બાસતો હતો. ઓ મારો ફોન કરી અડધો કલાક થઈને એટલે ફોનમાં અમને એવું સંભળાતું હતું કે તને આજ ખાવા નહીં ચાલુ ને આવું બધું કહેતું હતું બૈરું. મને શું કરવાનું કયો મને એવું હતું કે જમવાનું હશે તમારી મને ખબર શુભેચ્છા પાઠવવાની કીધી હતી જો જમવાનું બી નોમ લીધું છે ગોડા શું કરશું બોલો સર અમે તો બધા પૂછે શું કરશું ગોડા ભૂખ લાગી હોય ને તો પેલા હું વાત કરા તમે મને ફોન કર્યો મારા નેટવર્કમાં પ્રોબ્લેમ હતો ટાવર આવે ના આવે એવું થતું હતું અને તમે એવું કીધું કે જમવાનું ને એવું બધું રાખ્યું એટલે કહું તને જમવાનું કીધું તમે એવું કીધું કે રાખ્યું બધું અને તમારા ભાઈબંધો એવો ફોન ચમ રાખી તું એવું કીધું જ નહીં અને એ તો મારો બર્થડે છે છે અમેરિકામાં પાછો ઓના વાદે આ એક ગોડો થયો. તારા હું તો વળી એકલો આ બધાને લઈને આવ્યો હતો ખાઈ લ્યો રસગુલ્લાની બધી ચો વાત કરો. કાલનું તો મીએ ખાધું ને મારે પેટમાં ઉંદેડા બોલી રહ્યો બૈરું રીહ નાઈ ગયું સનભાઈ હા ભાઈ અમાર ખાલી ખોટા બેહી રહેવાના હેડો આ ગોડાને તો આપણો ભૂસો મારે ને અને રસ્તામાં ખવરાઈ હેડો હોટલ લઈ જઈને ખવડાવશો મને તમે આવજો મહેમાનો આવજો હા આવજો આવજો રામ એ હાચવીને જજો. મને ઘૂમડું છે લુગી બેઠી હતી. સનભાઈ હા ભાઈ આપણે હેડો તો આમાં બગાહો ખાતા આગળ જઈ અને ગોડાના એવી હોટલમાં એવું ખવડાવીએ ને ડબ્બર ખવડાવીએ આગળ જઈને હેડો હોટલ આવે છે. શું કીધું આગળ હોટલ આવે ખવડાવીએ હેડો. મેથીનો હાલવો હા મારે તો મેથીનો હાલવો હા રસગુલ્લા ભાઈ હા ભાઈ અમે ગોડાને લ્યો હળો અને રત્નભાઈ હા અમે ગોડાને ખવડાવીએ લ્યો હળો આરામ સારું મેથી પાક
લે તો કોળોમાં થઈ જાય બધા ગોટીલાલ અરે આવું ખાવા લોટ તો અરે